શું ભાંગ પીવી જોઈએ? ભાંગ કઈ રીતે મને? ક્યાં લાફો માર્યો? બે લાફો નહીં માર્યો. એટલે એ ભઈલા એ હામે હાને જોઉં છું તું. નમસ્કાર દર્શક મિત્રો, તો સ્વાગત છે તમારું PRS પોડકાસ્ટમાં. આપણી સાથે આજે મહેમાન કલાકારમાં ઉપસ્થિત છે સિદ્ધાર્થભાઈ. સિદ્ધાર્થભાઈ, વી આર લાઈવ નાઉ. સિદ્ધાર્થભાઈ, હાજી. હા, પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. તો ફેન્સ લોકોને કઈ તમે કહેવા માંગો છો? કહી દઉં ને. હેલો. અરે ભાઈ, આ બે ડોમિનોઝ ના પીઝા. એ પિઝા વાળી આ ફોન નથી યાર, ના ખુરશીમાંથી બધું કાઢ્યું છે, બધું ભાડાનું છે યાર. થઈ ગઈ. થઈ ફેન્સ લોકોને કઈ કહેવા માંગો છો તમે? ફેન્સ ક્યાં છે? એટલે વિડીયો મૂકશું તો વર્ચ્યુઅલી લોકો જોશે ને. અચ્છા, આ નહીં, આપણે તો પોડકાસ્ટ શૂટ કરી યસ રહ્યા યસ, છીએ. પોડકાસ્ટ. તો જેવું કે તમે જોઈ શકો છો, આજે અમારા શોમાં જોડાયા છે પાર્થભાઈ. અરે ઓ ભાઈ, પોડકાસ્ટ હું કરું છું, તું છે મહેમાન કલાકારમાં. હાય કેવું કઈ કેવું છે તારે? હાય પાર્થભાઈ. અરે મને નહીં લ્યા, ફેન્સ લોકોને. પણ મારા તો કઈ ફેન્સ જ નહીં યાર. આ તો બધા શું કરે છે આ લોકો? મૂકો. તો પેલો સવાલ અમારો ઘણા બધા ફેન્સ લોકો પૂછતા હતા કે સપોઝ સન એટલે કે સૂરજ જો અદ્રશ્ય થઈ જાય તો શું થાય? સુરત જો અદ્રશ્ય થઈ જાય તો 8 મિનિટ સુધી તો આપણને ખબર જ ના પડે. 8 મિનિટ પછી અચાનક ધરતી ઉપર અંધારું થઈ જાય, ફોટોસિન્થેસિસ બંધ થાય, જેના કારણે ફૂડ ચેન આખી બંધ થઈ જાય, બધા ભૂખ્યા મરે, વાતાવરણ એકદમ નીચું જતું જાય, આપણા ઓશિયન બધા જ ફ્રીઝ થઈ જાય અને મનુષ્યનું જીવવું આ ગ્રહ ઉપર ઇમ્પોસિબલ થઈ જાય. વાહ 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 વાહ, જોરદાર જવાબ યાર, ખતરનાક ફેબ્યુલસ યાર. અરે એક મિનિટ, કટ યાર. આ બીજા પોડકાસ્ટ નો સવાલ યાર પૂછાઈ ગયો યાર, પણ તમે જવાબ જોરદાર આપ્યો યાર. માનવું પડે, તમે કેવું પડે, ભાંગ પીધા પછી પણ આટલું એક્યુરેટ, જોરદાર. શું થયું? સિદ્ધાર્થભાઈ, પોડકાસ્ટ સિદ્ધાર્થભાઈ. હા, તો પેલો સવાલ છે, શું ભાંગ પીવી જોઈએ? તમારી કેપેસિટી હોય, તમે જો પી શકતા હોય તો ભાંગ પીવી જોઈએ, અને જો કેપેસિટી ના હોય તો કશું જ ના કરાય. બરોબર, એટલે ભાંગ ના પીવી જોઈએ. ના પીવી જ જોઈએ. કોને કીધું ના પીવી જોઈએ? અરે તું તો બોલ્યો હમણાં ખોબારા. અરે ભાંગ પીવી જોઈએ કે ના પીવી જોઈએ? પીવી જોઈએ. કઈ રીતે? ગ્લાસમાં ભરીને પીવી જોઈએ. તો આપણે બીજા સવાલ તરફ આગળ વધીએ. ભાંગ કઈ રીતે બને? પ્રેમથી. પ્રેમ હોવો જરૂરી છે જીવનમાં. પ્રેમ, માં દીકરાને પ્રેમ આપે, પપ્પા મમ્મીને પ્રેમ કરે, આપણે આપણી પત્નીને પ્રેમ કરવો જોઈએ, અને સંસાર આખું પ્રેમમય હોવું જોઈએ, તો જ જીવન ચાલે. અને જીવનનો એક ઉદ્દેશ છે, જો તમે પ્રેમથી કઈ કામ નહીં કરો ને તો તમારું એ કામ જ નહીં થાય. એટલે પ્રેમ હોવો જરૂરી છે. તો ભાંગ કેવી રીતે બનો? પ્રેમથી. પ્રેમ હોવો જરૂરી છે. માં છોકરાને પ્રેમ કરે. અરે હા ભાઈ, પ્રેમી સમજી ગયો. માં છોકરાને કરે, છોકરો માને કરે. અરે આ માણસ ગાંડો છે યાર. અરે એ માણસ જ નથી લ્યા. ઓ ભાઈ, આ ક્યાંથી પકડી લાયા યાર તમે? ઓ ભાઈ, એ રેવા દે, એ નાખે છે. કંઈક તો છે. આ શું છે? આ ઓલું છે, વગાડવાનું છે. શું વગાડવાનું? આ ઓલું ગીત આવે ને, ટિંગ એ રહ્યું. વગાડ. એક વગાડ લે, પછી વગાડ લેવા દો. મૂકી દો. વગાડું? આ વગાડો. સરસ આવડે તમને. વગાડું? બસ લે, એકલે એક સવાલ કેટલી વાર પૂછા લે. એટલે મૂક લે. આ શું છે? અરે યાર, એ ભાઈ, આ શું છે? મસ્ત છે. શું છે આ? કશું નથી. આપણે ત્રીજો પોડકાસ્ટ કરી રહ્યા. સિદ્ધાર્થભાઈ, પોડકાસ્ટ કરી રહ્યા છે આપણે. પોડકાસ્ટ હું લાખો કે મારો? ક્યાં લાફો માર્યો? બે લાફો નહીં માર્યો. એ તો આ દાઢી સરસ છે તમારી, એમ કેતો હતો. આપણે ભલે. તો ભાંગ પીવાના સાઈડ ઇફેક્ટ શું હોય? ભાંગ પીવાના ઘણા બધા સાઈડ ઇફેક્ટ છે, જેમ કે સિદ્ધાર્થભાઈ, હા, તો હું એમ કહેતો હતો કે ભાંગ પીવાના ઘણા બધા સાઈડ ઇફેક્ટ છે. જેમ કે માણસ કામ કરતો હોય, કામ કરતા કરતા અચાનક એનું મગજ છે ને આખું બ્લેન્ક થઈ જાય, અને પછી હા પછી
પછી કઈ નહીં, શનિવાર પછી રવિવાર આવે. આજે રવિવાર છે ને, હા તો તો તમે શૂટિંગ હજુ પૂરું ના કર્યું યાર. અરે ભાઈ અરે આ ખોટી વસ્તુ. તમે મને કલાકનું કીધું તો હું જોઉં છું 3 કલાકથી તો આપણે બેસી જ રહ્યા છીએ યાર. ભાઈ, હજી તો 2 સવાલ પૂછ્યા, 10 મિનિટે નહીં થઈ ભાઈ. આ તો હાવ જુઠ્ઠો માણસ છે ભાઈ. ક્યાં ગયા કેમેરામેન? એકદમ જુઠ્ઠો માણસ છે. 3 કલાકથી મને અહીંયા બેસાડી રાખો છે ભાઈ. એ તું માપમાં રહેજે બરાબર, તને કહી દઉં છું. 3 કલાકથી અહીંયા બેસાડી રાખો છે અને કશું કરતા નહીં. ચાલુ જ છે, શૂટિંગ ચાલુ જ છે. એટલે શેનું શૂટિંગ ચાલુ છે? શેનું શૂટિંગ ચાલુ છે? પોડકાસ્ટ શેની બ્રોડકાસ્ટ? તમારી. તમે મને નીચે ગલ્લે પાન મસાલો ખાવા બોલાયો, અચાનક તમે શૂટિંગ કઈ રીતે ચાલુ કરી દીધું? મજાક મસ્કર. હું મજાક નથી કરતો. ભાંગની વાત કરતા હતા આપણે સિદ્ધાર્થભાઈ. અરે એ ગલ્લા બલ્લાની ક્યાં કરવાની આવે? કોઈ દિવસ ભાંગ પીધા પછી સીન થયેલો, એટલે કે આપણી ભાષામાં કહીએ તો કાંડ થયેલો છે કોઈ? કાંડ તો ઘણા બધા કર્યા. બોધરા કાંડ. શું? હા, ભાંગ પીધા પછી કોઈ કાંડ કરેલો તમે? હા કરેલો છે, કાંડ કરેલો છે. આ જો એમાં કેવું થયું કે રાતના 2 વાગ્યા હતા. 2 વાગ્યા હતા રાતના. મને ભાંગ આમ ફૂલ અડી ગયેલી હતી બરાબર. તે કેવું હતું ખબર? મારા જે ટીવી ચાલુ કર્યું ને, તે ટીવીમાં આખા જર્જરિયા આવતા હતા અને આમ કમ્પ્લીટ નો સિગ્નલ આવતું હતું. હું ધાબા પર ચડી ગયો બરાબર. સાહેબ 6 વાગ્યા સુધી મેં સિગ્નલ હરખું કર્યું છે. એ તો ચેનલ ના હોય એટલે સિગ્નલ ના આવતું હોય ને. ના ચેનલ તો આવતી હતી. મને એવું લાગતું હતું કે સિગ્નલ નહીં આવતું. આ પોડકાસ્ટમાં હસવાનું બંધ કર દો. એ ભાઈ, ઓ ભાઈ, બસ એટલું મોટું જોક જ નહીં ભાઈ. માઇક તૂટી જશે ભાઈ. હા પૂછો, શું પૂછો? હા, મારે એક બીજો એક ઇન્ટરેસ્ટિંગ સવાલ હતો. ભાંગ વર્સિસ દારૂ, આ બંનેમાં શું તફાવત? ઓ ભાઈ, અરે પણ જવાબ આપું છું તમે તો. આ બહુ ખરાબ પગ જઈ રહ્યા છે સામે. મારે થોડી સામે બતાવવાના, હું તમને જવાબ આપું છું. પણ લોકોને વોમિટ થઈ જાય પોડકાસ્ટ જોતા જોતા. એકચ્યુઅલી કેવું છે કે મારે જે દારૂ પીતા હોય ને એ લોકોને કહેવું છે એક વસ્તુ. કઈ તમે લોકો તો છે ને તમારી ઓકાતમાં જ રહો. તમે આખું વર્ષ પીવો ને એટલું ખાલી એનાથી વધારે, એનાથી 3 ગણો, એનાથી 4 ગણો સમય એક જ દિવસમાં કરીએ છીએ. હોળીના દિવસે એ પણ ભાંગતી. તો માપમાં રહેવું, મર્યાદામાં રહેવું. બાકી મોરું ઠોકતા તો અમને આવડે જ છે બરાબર. એટલે એ ભાઈલા એ હામે હેનો જોઉં છું તું? અરે આ કેમેરો છે ભાઈ. હામે હેનો જોઉં કે કેમેરો છે? સમજાય દેતો આને. બંધ કર. બેસજો માપમાં. હા ભાઈ, આ બધું ભાડાનું છે, તૂટી જશે ને તો મારા બધા પૈસા. અરે મારા અહીંયા મારે તો તૂટી જાય તો. ના ના, હજુ અમે જોશો કહી દો તને. અરે નથી સામે જોતે, કેમેરામેન છે, કેમેરો લગાવેલો છે પહેલા. તમે ના જુઓ. એ બધું ના કરો ભાઈ, નહીં સારા. બહુ જ ખરાબ મોટું લાગે છે. જો ભાંગ ઉપર કોઈ કવિતા બની હોય, તે કવિતા કેવી હોય? ભાંગ ઉપર તો જેટલી કવિતાઓ બનાવો ને એટલી બધી ઓછી છે. અરે વાહ, બધી આમ કમ્પ્લીટ ઓછી છે. એક બધી ઓછી છે. તમે કહો એટલી બધી ઓછી છે. હું કહું ને તમે મારી વાત માનો પાર્થ ભાઈ, બધી ઓછી છે. એક નંબર ઓછી છે. આમ પૂછો જ નહીં તમે, એટલી બધી ઓછી છે. માની લીધી, પણ કોઈ એક કવિતા. હા, એક કવિતા હું તમને કહું. હોલી आई भांग चढ़ाई, होली आई भांग चढ़ाई, दुनिया लगने लगी हमें पराई, दुनिया लगने लगी हमें पराई. वाह वाह. रंग गुलाल सब उड़ते जाए, आहा, उड़ते जाए उड़ते जाए, गधे भी हमें घोड़े दिख आए. गधे भी. કેવી હતી પાર્થભાઈ? સાચું કહેજો, મસ્ત નથી? અરે પાર્થભાઈ તમે તમારો પણ ના લઈ જશો યાર. હો ના મારતો એ કવિતા. હોળી રમો તમે? હોળી, હું ને મારી હોળી. વાહ વાહ. હું ને મારી ભાંગ, હું ને મારો નશો, હું ને મારી મોજ, હું ને મારી દુનિયા, હું ને ફક્ત ને ફક્ત ને ફક્ત ને ફક્ત ને ફક્ત ને હું. વાહ, ફક્ત આ વાહ જોત. હા, હોળી રમીએ ને આપણે. હોળી રમું. હું નથી રમતો, લોકો રમાડે છે મને. અચ્છા, તમારા ભાઈબંધ વધારે હશે હે ને? હા ના, ભાઈબંધો વધારે નથી. તો તમને કોણ રમાય? ભાઈબંધો કોઈ છે જ નહીં. હું એકલો જ છું મારા જીવનમાં. હું એકલો. આઈ વિલ ડેફિનેટલી વન ડે વિન અલોન. લીવ મી અલોન. જીટી આખી ચાલુ થઈ ગઈ ભાઈ. આ તો એમ કહું છું, તો હોળી તમે કોની જે રમો? તમે કીધું ને હમણાં. ના, લોકો મને રમાડીને જતા રહે છે.
હમણાં જો 2 દિવસ પહેલા કેવું થયું ખબર છે? એક ભાઈ બંધ હતો, મારે જોડે 5,000 રૂપિયા લઈને જતો રહ્યો, હા તે રમાડીને જતો રહ્યો મને. હા અચ્છા એ ભાઈ હોળી રમું છું, સરસ સરસ હોળી સરસ. રમું છું. તમે રમો છો હોળી? હા હું રમું છું. કેવી જાય તમારી હોળી? સરસ જાય મારી હોળી. ભાંગ પીઓ તમે? ના ખોટું ના બોલશો, ના ના નથી પીતો. કોક દિવસ તો ટ્રાય કરીએ છીએ. અરે મજાક નહીં. જો 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 ના ના નથી પીતો. કરેલી તમે ટ્રાય તો કરેલી જ ભાઈ. એકવાર મંગાવો ને તાર. ના ના અત્યારે આપણે સાહેબ પોડકાસ્ટ પતાવી લઈએ પછી આપણે વાત કરશું એ મુદ્દા ઉપર. છોડો ને બધી વાત. ભાંગ હાનિકારક ખરી? ના, ભાંગ હાનિકારક નથી. અચ્છા એકચ્યુઅલી છે, ડિપેન્ડ્સ ઓન યોર મૂડ. અરે ભાંગ ખાવાથી યા પીવાથી હાનિકારક છે કે નહીં એમાં મૂડ ક્યાં આવે ભાઈ? મૂડ આવે ને, તમારો મૂડ ખરાબ હોય તો મારું કહેવું એમ છે કે ભાંગ છે ને, ભાંગ એ હાનિકારક છે. અચ્છા ભાંગ પણ મારું કહેવું એમ છે કે ભાંગ એકચ્યુઅલીમાં હાનિકારક નથી. અરે તો છે કે નહીં? છે જ ને, કોને કીધું નથી? તો હા, નથી 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 તો હું ભાંગ કહું નથી યાર. અરે તું તો બોલ્યો હમણાં કે છે. તો હોય જ નહીં યાર. તમે તો હા યાર પાર્થભાઈ, હોય. ભાંગ હાનિકારક એટલે હું તમને સમજાવું, આખું પ્રોપર એની પાછળનું વિજ્ઞાન સમજાવું. વિજ્ઞાનમાં 10મું ધોરણનો આપણે જે પાઠ આવતા હતા એમાં 10મો પાઠ તમને ખબર છે? જે સાહેબ આપણને ભણાવતા જ નતા. કેમ નતા ભણાવતા? એમને નહીં આવડતો હોય ના, તો એ તો એમને ખબર કેમ નતા ભણાવતા, પણ એ જ્યાં નતા ભણાવતા ને ત્યારે બીજા બધા ક્લાસમાં એમ કહેતા કે સાહેબ ભાંગ પીને આવ્યા. તો સાહેબ ભાંગ પીને આવ્યા, એમને પાઠ ભણાવ્યો નહીં, તો એ કોના માટે હાનિકારક થયું? સાહેબ માટે નહીં, સ્ટુડન્ટ માટે, કેમ કે એમનું જ્ઞાન અધૂરું રહ્યું ને. બરોબર છે. એટલે ભાંગ હાનિકારક છે નથી ને, ક્યાં છે? એટલે હમણાં તો બોલ્યો યાર તું. અરે સાહેબે ભાંગ પીધી, સાહેબને તો કશું ના થયું, ક્યાંથી હાનિકારક થઈ? અરે પણ આપણા આજુબાજુના લોકો માટે તો હાનિકારક છે ને. કઈ રીતે? આજુબાજુવાળા લોકોએ પીધી જ ના હોય તો હાનિકારક કઈ રીતે હોય? તમે પોડકાસ્ટનો શો જ ખોટો પકડો છો સાહેબ, તમારામાં બેઝિક નોલેજ જ નથી. અરે મેં પોડકાસ્ટનો શો બરોબર પકડ્યો છે, તું ખોટો પકડાઈ ગયો પહેલા. તો હોળીનો માહોલ છે તો એક સોંગ અમારા દર્શક મિત્રો માટે, હોળી સ્પેશિયલ સોંગ પ્લીઝ. તો બધાને ખબર જ છે કે એક ગીત છે ને એ વાઘ જ, કમ્પલસરી વાઘ જ, હા, હા. અને મારો ફેવરેટ ગીત છે. યસ કયું? ઓ રંગ બરસે ભીગે ચુનર વાલી, રંગ બરસે, ઓ રંગ બરસે ભીગે ચુનર વાલી, રંગ બરસે, આ રંગ બરસે ભીગે ચુનર વાલી, રંગ બરસે, ઓ રંગ બરસે ભીગે ચુનર વાલી, રંગ બરસે, ઓ રંગ બરસે ભીગે ચુનર વાલી, આકર બોલ ને, આકર પીછે પીછે. હોલી હે, ઓ રંગ બરસે ભીગે ચુનર વાલી. લઈને આવતા નહીં ભાઈ. તમે પોડકાસ્ટ ઉપર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ભાઈ ઓ રંગ બરસે ભીગે ચુનર વાત. બંધ કરી દે, બધું બંધ કરી દે. આ બધું કરવા માટે પોડકાસ્ટ ચાલુ કર્યા હતા, પીવડાવવા પીધેલા લાવો, આ બધું પોડકા બોલવા માંગે છે, કરતો નહીં કઈ. હો રંગ બરસે ભીગે. पंता 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 वो ऐसी चेहरे टोनी तू बजा